और सन्यासी को ज्ञानी को तो लोगों ने विभाग पाया। ज्ञानी को सन्यासी कहा जाता है और सन्यासी को ज्ञानी कहा जाता है। जिसकी सर्व वासनाओं खत्म हो गई है वो सन्यास है। नहीं कि नाटक કરીને આપણે હાલી નહીં કરી ઘર બાર છોડીને એને ન કહેવાય। વાસનાઓ નથી। જ્ઞાની હોય તો ઉપરામ હોવો જોઈએ। प्राबंध करो माथे जीवतो होवो जोईए। ए लोकोनी लालच दई कीमिया घड़ी पैसा नो घड़े ज्ञानी कोई नका तो अरे शुरुआत में खरेखर जे काई सूत्र कीधुं छे जे गुरुए बोध देवा माटे आडू आवे। यही रीत को ज्ञान सुजानन के अभिमान में बादी विकार विनाश पुनके चतनी धन को बहु बोध मदे अभिमान विकार निवासे। ओच अमृत दासो हलाहल है नहीं औसत वैश्य सुता से। जन पात्र पात्र को शोध के बोध करे बुद्धिमान जो बोध प्रकाश है। आ वेद नु ज्ञान होय ए तो सज्जनों ने माटे जे मोक्ष माटे प्रभु प्राप्ति माटे ઈચ્છા जे भणे छे एना माटे अमृत छे અને માઇક ઈચ્છાઓ માટે જે લોકો આનું અધ્યયન કરે છે એના માટે ઝેર છે એને ખતમ કરે છે એના વડે માર્ગે લઈ જાય છે। એટલે વિદ્યા પૈસો ઘડવા માટે નથી વિદવતા। જ્ઞાન પૈસો ઘડવા માટે નથી। આ તો પોતાના બીજાના કલ્યાણ માટે છે। પોતાને આનંદ લેવા માટે ને બીજાને આનંદ દેવા માટે છે। આ વેપારના સાધન નથી। આજે તમે વેપારના સાધન બનાયા છે। અત્યારે ખરેખર રજોગુણ ઉપડી હાલ્યો છે। ધર્મ શું અધર્મ શું કોઈ જોતો નથી। કોને આપવું કોને ના આપવું કઈ કોઈ જોતો નથી। આ દેશની માલિકોર દેવા વાળા છે એટલા ને એટલા હામાં માંગવા વાળા એથી વધારે હશે કદાચ। આનો આંકડો મેલ્યો હોય તો બહુ તકલીફ થઈ જાય એવું છે। આ તો ખબર નથી એટલું ઠીક છે માંગણ કેટલા છે એ ખબર નથી એટલું ઠીક છે। શું આ વિચારકોએ આ દેશના ધર્મગુરુઓએ આ દેશના સેવકોએ નેતાઓએ આને કોઈને રાજકારણીઓ કે આ વાતને વિચારી છે ખરી કે તમે આજે જાઓ છો આજે મદલ તમે નક્કી કરી છે તે મદલ બિલકુલ પતનની છે। તમે ગુલામ જ રહેવાના છો। તમે કચડાયેલા જ રહેવાના છો। તમે ભંગાયેલા જ રહેવાના છો। તમારી પાસે જે પારદર્શક બુદ્ધિ અમારા ઋષિ મુનિઓની હતી નથી તમારી પાસે। ये तो ऋषि मुनियों ने बुद्धि હતી। આપણે તો એમાંથી કહું ને આપણી વાતો બધી હોય જ્ઞાનની મોક્ષની હોય પણ માય રજો આ ચીજ આ વસ્તુ આ કલા આ વિદ્યા પરોપકાર માટે છે। આપણે વિચાર કરી જોઈએ આપણે કાંઈ બહાર નથી પાડવું પણ આમાં આ જે વિદ્યાઓ છે એનો કલ્યાણ તરીકે આપણા બીજાના કલ્યાણ તરીકે કેટલી વ્યક્તિઓ ભારતમાં આનો ઉપયોગ કરતી હોય આ કલાનો બહુ સમજવા જેવી વાત છે। કલા હારી હોય પણ તમે કલાને ખરેખર જે નિયમ છે કલાના એ તમારી પાસે ન હોય તો તમારી કલા નિરસ છે। પણ જો તમે કલા જો નિસ્વાર્થથી પ્રીસતા હો તો એ કલા તમને એ જશ भी અપાવે પદ પ્રતિષ્ઠા અપાવે આનંદ भी અપાવે। પણ એનો તો અમે વેપાર આદર્યો છે।
જ્ઞાનીઓએ પોતાના વિદ્વતોનો પોતાના જ્ઞાનનું જે સમાજને સંબોધે છે એના માટે કાંઈ લવણો વાર્યો તો હાચો બોલી હકવાનો નથી. રજોગુણમાં જરાય રાખ્યું ને મન તો એટલો એની વાણીમાં કલંક રહેવાનું. હે ભારતના લોકો, મિત્રો, આઠ પગવડના માણસની પણ કાંક પરમાત્મા એનો કાંક રસ્તો બનાવે છે, એના માટે કાંક તૈયારી રાખે છે. ભગવાન આપણને હાથ પગ બુદ્ધિ બધું દીધું છે, આંખો નાક કાન બધું દીધું છે. છતાં આપણે લાચાર કેટલા છે. અમારે સાધુ લોક છે, અમારા દાદા લોક છે, આ અમારો જૂની પરંપરાનો રોટલો તૂટી જાય તો અમારે કરવું શું? એમાં ઠેઠુથી બધા આપણે આમણામ હાલ્યા જઈએ છીએ. આપણો તો આપણે વિચાર કરો, પણ આપણે દેશને ક્યાં લઈ જઈ રહ્યા છીએ એ તો વિચાર કરો. એ ભાઈ, પોતાને તો ન છેતરો, બીજાને તો છેતરો છો, પણ પોતાને તો ન છેતરો. પૂછો એક એક કાર્ય કરતા પહેલા આ બરાબર છે, મને હક છે? જ્યારથી આ વિદ્યાઓનો વેપાર થવા માંડ્યો છે ત્યારથી લોકો ભેળા થાય વિદ્યા જાણવા માટે, પણ એના માટે જે અસર થવો જોઈએ થતો નથી. ઘડી કઈ રજો ગુણથી આવે, માય તો એ તો રજો ગુણમાં ઝૂલતા હોય. કાળા નાક ઝૂલે એમ બિયાતા, કાળો નાક બિયા તો ઝૂલે, મોરલી માથે નથી ઝૂલતો. એ તો એની ફેન નો પકડી લેવો લે એટલે એમ કરતો હોય છે. આવા નાવા કેટલાય કૂડતો હોય છે. હાલવી દે કવિઓ લઈને, જાતે અનુભવ કર્યા વગેરે. આવી કલાઓ જેની પાસે પરમાત્માએ મહેર કરી છે એને ખરેખર, અને કે કલા શું ન કરી શકે, વિદ્યા શું ન કરી શકે. વિદ્યાબંધુ બંધુ પ્રદેશ ને વિદ્યાદેવ વિષેક પૂજે નુકરો કરી ઘાતી વિદ્યાદિન પશુ દે. मुकुट पूजे निज धाम में प्रभु पूजित निज नगर भुक्ति पूजे सब देश में पूजित गुणी समग्र. करो धणी सामान्य हो तो घर में पूजाय, गाम धणी गाम में पूजाय, राजा एना राज में पूजाय, पण विद्वान तो सर्व विश्व में पूजाय. मातावंत रक्षा करे, पिता तेनी हितकार करे, नारी जू प्रेम बहु सौ कटार सुख का. માતાના જેવું રક્ષણ, પિતાના જેવું હિત, પત્નીના જેવો પ્યાર અને સુખોને બધે લઈ આવે ને દુઃખોને બાળી નાખે. આનું નામ વિદ્યા ન કહો, અવિદ્યા છે. હા, વિદ્યાનો તો નીતિશાસ્ત્ર માટે બહુ मुक्तांगद कुंडल कंगन है कर चंद्र पर भागर मोती नारा मुख चंद्र पर भातक कंज पर भातन कुंज पर भारती शीगर दारा स्नान विलेपन चंदन कुमकुम गंध गनी कर कुंठित बारा नर कोई सुंदर साज करे पन अनत कलश भंडारा नर ताते सदैव पठे विदा हर दयाल चहे जो पदार्थ चारा. आ બધું હોય તમારી પાસે, મોતિયાનો ઝવેરાતનો મુગટ હોય, ચંદન ને કુમકમ થી વિલેપન કરતા હોય, મોળના પીછા જેવા બાળ હોય, કામદેવની ઘરે સ્ત્રી એવી રતિ જેવી સ્ત્રી ઘરે હોય, પણ જો વિદ્યા નથી એટલે તમે ખાલી ખમ. આ બધું તમારી પાસે પણ વિદ્યા નથી તો કાંઈ. બ્રહ્માજીએ આ 14 લોક બનાયા,
આપણા શાસ્ત્રો શબ્દના પ્રમાણથી પહોંચો મેં જોયા નથી. આનો બીજાને કોઈને કાંઈ ખાતરી નથી. આનું શબ્દ પ્રમાણ છે, શાસ્ત્ર બોલે છે. અને પછી તો સિદ્ધ જોગી બતાવી શકતા હશે તો ભગવાન શબ્દ પ્રમાણ છે. તરત વૈકુંઠ થયા ભાળ્યો નથી વર્ણન. તો જ્ઞાની આગળ આપણે પુરાણોના ઇતિહાસમાં જોઈએ. પુરાણોના ઇતિહાસોમાં તો સાધુ સંતો પાસે કાંઈ ન હતું. આવી ઘાસની ઝૂંપડીમાં રહેતા હતા. એ વૃક્ષની સાલનો એક જ લંગોટ બનાવ્યો હોય, બસ બીજું કાંઈ ન હોય. કોઈ ધાતુના દર્શન ન હોય, કોઈ કપડાના દર્શન, સૂતરના ત્રાગના દર્શન ન હોય, પણ બાવો હટો કટો બહુ આનંદિત હોય. અને આવા ગામોમાંથી લોકો અહીંયા આવે એટલે જોવે કે બાપુ પાસે કાંઈ નથી. થોડા અંગો ઢાંક્યા છે, એ પણ વૃક્ષની સાલ છે, માત્ર એમની પાસે કાંઈ નથી. તો કેવું સારું આનંદિત જીવન જીવી શકે છે. તો આપણી પાસે તો કાંઈક છે એટલે આપણે આનંદથી જીવી શકશું. તમે વિશ્વાસ લઈને જાઓ, ક્યાંક ત્યાગ લઈને જાઓ, કાંઈક હિંમત લઈને જાઓ, પણ અમારી મુઠ્ઠીમાં ટીવીઓ હાલતી હોય તો નક્કી જ થાય ને. એક દાડિયાને એમ થાય કે આપણે બરાબર આ કરવું જોઈએ, કારણ કે બાપુ ત્યાગી છે તો અહીંયા હોય એટલે આપણે તો જોઈએ જ. પંડિત અમાની હોવો જોઈએ, માન નહીં. મને આમ હોવું જોઈએ, મને આમ હોવું જોઈએ, મારું આસન આવું હોવું જોઈએ, મારે તો સભામાં આટલા માણસો હોય, આટલી તૈયારી હોય. ઘણા એમ કહેતા હોય છે આટલી સગવડ કરો એટલે પછી હું કથા કરવા આવું. આટલો સુહાળો તમારે કરવાની છે તો એને ત્રેવડ તો હું મારી કથા કરું. હવે કથામાં તો કોણ જાણે શું બનાવ્યા છે. લૂંટારી લૂંટારો બનાવ્યા, પતિ પત્ની બનાવ્યા, એ કાંઈ ખબર પડતી નથી. તો સુજારી બનાવ્યા એ કાંઈ ખબર પડતી નથી. પણ પહેલો આમ સગવડ માગીએ અને બધા આટલું તમે કરો તો અમે તમને કથા સંભળાવીએ. જ્ઞાનીઓને મારી પ્રાર્થના, એક માણસ કને જાઓ એવો સમય આવ્યો છે. એક માણસ કને જઈ અને પરમાત્માનો સંદેશો પહોંચાડો. 2-5 લાખના પ્રોગ્રામ એક માણસ કને પણ જાવું જોઈએ. જ્ઞાની ભારતના સાધુએ એક માણસ કને જાવું જોઈએ. છેલ્લા માણસ કને જાવું જોઈએ જો પોતાની ફરજ સમજતો હોય. પણ તમે જોતા હશો પૈસાવાળા હોય ને અહીંયા અમારી ફલાણા ભાઈ કેમ જાય નહીં થવાનું. અને બિચારા જે સાચા પ્રેમી આવ્યા હોય એને તો જોડાકની જગ્યા ન કરે. આ કરાવે છે. શૂરવીર હોય તો કંઈક કરી દેખાડવું પડે, પરાક્રમ કરી દેખાડવું પડે. વાણીનો બકવાદ ન કર, કરણ તું પાણીનો બકવાદ ન કર. મેદાનમાં ખબરું પડી રહી છે આપણી. તમે બોલવાનો હેવા છે બકવાદનો તો કઈ છે, પણ વીરનો એ કામ નથી વાણીનો બકવાદ કરવો. એ તો મેદાનમાં આવીએ ને ત્યારે એકબીજાને પરાક્રમ બતાવવાનો. નરપતિ ની પ્યારી હે રાજા હોય તો ખરેખર
જેને પ્રજા પ્રાણથી વાલી છે, નીતિ જેને પ્રાણથી વાલી છે. દેહ તો પ્રધાન બજાર, શરીર ચારે સુંદર છે, ત્યાં શું હોય તો પૂરી પૂરી શક્તિ. આ બધા અપૂર્ણ લાગે એમ છે. અને મૃદુ સ્વભાવ, મૃદુ વાણી, મૃદુ નીતિ, મૃદુ કરા, આવી જેનું મધુર હોય એને તો વરે, એના કને તો બધા સુખો આવે, એના કને બધું માન આવે દોડી દોડીને. જેનું પરમ મધુર, જેની વાણી મધુર, જેનો સ્વભાવ મધુર, જેની નીતિ મધુર. પ્રિય શબ્દને અધિકાર વગર કોઈ વસ્તુ આપણી પાસે રહેતી નથી. આપણે વસ્તુને અપનાવવા માંગીએ છીએ, ખરીદવા માંગીએ છીએ, લઈ આવવા માંગીએ છીએ, પ્રાપ્ત કરવા માંગીએ છીએ, પણ પાછળ એટલો આપણે એ નથી જોતા કે આ વસ્તુનો મને અધિકાર, આને હું રાખી શકું, આને ખરીદી શકું, આટલો મારો અધિકાર છે ખરો? અધિકારનો આપણે પહેલો વિચાર કરવો જોઈએ. અધિકાર વગર વસ્તુ ક્યાંય રહેતી નથી. આપણાનો અધિકાર નથી. એક તો સાંભળવાનો જ અધિકાર પ્રાપ્ત લઈ નથી જતા, એટલે શું મળે આપણને? એક દી સાંભળી લીધું નહીં, બહુ કાલ કરે સત્સંગા. રાવણજી પણ કહે છે કે બહુ કાલ, બહુ સમય સુધી સત્સંગ કરવો જોઈએ. એમ નથી એક વારે આ કચરો અનંત જુગોનો આ નાખ્યો છે, કાઢવાનો અહીંયાથી જ છે, બીજે નીકળે એમ નથી ક્યાંય. જ્યાંથી ગયો છે અહીંયાથી જ કાઢવાની આ તકલીફ છે. બીજે ક્યાંક બાયણું હોય, અહીં બાયણું નથી, અહીંયા આ ઢર્યો અહીંયાથી જ કાઢવાનો. માય માય ભક્તોને તો પછી મોક્ષની, જ્ઞાનની, ભજનોની વાતો કરે, પણ 12 મહિને એક વખત સંતના આશ્રમમાં જવું હોય તો એ આળા થાય. હવે બાપુએ શું આપણા પીછાનું રાખ્યું છે બધું? હવે આપણને ખબર, બાપુ આય બેઠા છે, મારા બાપુ આય બેઠા છે. એ ખોટા. મને મારો ભૂતકાળ યાદ આવે છે આ બાબતમાં. મારા સ્વામીને હું થોડા મહિના છૂટા પડ્યા આવીએ ત્યારે ભેટીએ ત્યારે બે રડતા. તો પરમહંસા તોય રડતા. કોણ રોવડાવતું એ મને નથી ખબર, પણ પરમહંસ હોવા છતાં રોઈ જાય જયારે મળ્યા. સંતોનો તો રંગુ બીજાના માટે હોય છે, ખરેખર બીજાની કરુણા. હવે 12 મહિને તમારે એક વાર આવવું તોય બાપુ તો આપણી પાસે છે. આ ભક્તિ કેટલી સમજણ વાળી કહેવાય. આપ જ સમજીને વિચારી લો. પણ યાદ રાખજો, જ્યાં ત્યાં મોમાય માથે હાથ રાખ્યો છે ને ત્યાં સુધી ભગવાન પ્રિય નહીં લાગે. મોર રાખવાના છે ભગવાનને જો હિંમત હોય તો, બાકી માયાને મોર રાખી તો આની આદેશા છે. હિંમત હોય તો આવો આગળ. ગપ્પા દેતા આવડતા નથી મને. એને પાછી રાખવી જોશે, એને ગુણ રાખવી પડશે. એને આગળ રાખીને પરમાત્મા પામેલી જાય એ નહીં બને, કોઈ દી નહીં બને છે. એને ગુણ રાખો. હવે કેટલે સમય ખરેખર આપણાને બીનું સત્સંગ હરિકથા તા બિન મોહન ભાગ તુલસી દોનો દુર્લભ હૈ રામ કૃપા બિન સોય. આ સમય મળે છે એમ નથી મળતો. એનો કેવી રીતે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ? અધિકાર શું અધિકાર? હા બોલવા બેહ્યા ત્યારે મનેન્દ્રી કો જીત કર. અને આના વખાણ કર્યા છે સંતોએ.
कथा करी वंदन गुरुदेव को कहूं कथा प्रसंग विराजो सोता गण सबे धरी प्रेम को अंग धन्य भूमि धन्य गांव ग्राम सो धन्य सोता धन्य देश जहाँ हरि चर्चा होते है नियम पूर्वक हमेश मन इंद्रिय को जीत कर बैठ दृढ़ासन लाए प्रेम सहित सुनिए कथा पुरना सकल मिटाए रोचक रुझानक चले यथारथ बैन ताका शरणोरु मनन करो तजो आरस दिन रैन पूर्ण श्रद्धा भक्ति को धारण कर जो आई सोई सफलता पाव ही और कान में जाय कथा प्रसंग नव का जयो वक्ता खेवनहार जो अधिकार लई बैठे सो तरे भव पार दरे लगनी जो नाद में हिरण भूले सुधि देह तैसे लगनी राखी है चाटक कई जो में है गात गिरह कर बांधी हीरा बचन मूल मिलो जो ग्राहक मालिमीता के आगे खाओ जो माखी मद को करत है दिन प्रति रस को लाए तैसे सत्य वचन सुनन के सहज गुणी हो जाए मन इंद्रिय ने जीती ने देशो आ कथानो केवल धन भूमि धन ग्राम सो धन सोता धना बधन धन्य है जेने हरिकथा सांभळवा मळती होय ज्यां हरिकथा थती होय एक एक संतोए खरेखर आ गुणगान कर्या छे पण आपणा मगजमां क्यां बहेतो होय संतोए हेना गुणगान आ सत्संग હવે એમાં જઈએ તો આપણે કેટલી ઈચ્છાઓ કેટલાય ભાવનાઓ લેતા જતા અહીં કેટલાય અહંકારો હંગરી રાખ્યા હોય એ બધું ભૂલી આવીને અત્યારે તો પરમાત્માના દરબારમાં બેઠા છે ને પરમાત્માનો સંદેશો શું છે એ જ ખરેખર આપણે પરમાત્માનો સંદેશો સાંભળવો જોઈએ બીજું ત્યારે ભૂલી જવું જોઈએ મન ઇન્દ્રિયોને જીતીની કથા સાંભળવી જોઈએ જ્યાં સુધી મન ઇન્દ્રિયને છૂટછાટ છે એને શાંત નથી થઈ ત્યાં સુધી શું કથા સાંભળી શકાય बैठ दृढ़ासन लाए प्रेम सहित सुनिए कथा कथा प्रेम वगैरह लाभ नहीं आपी शक्ति कोई अत्यारे बधाई सूक्ष्म विचारो जे छे बधाई एक और करी नाखवा जोईए वाणी 3 प्रकारनी छे रोचक भयानक ने यथार्थ शास्त्रों आपणामां 3 प्रकारनी वाणी छे ने वक्ताने 3 प्रकारनो उपयोग करवो जोईए समाज पण 3 प्रकारनो मुख्यत्वे करीने होय छे सीधा तो જેવી પ્રકૃતિના માણસો તમોગુણી માટે ધ્યાનક વાણી રાખી છે જમવા આવા હોય ને તેવા હોય ને આવું નરક હોય ને આવું ઓલું હોય ને આવું ઓલું હોય એ તમોગુણી માણસોને પાછા વાળવા માટે વાણી છે એવા નકર શિંગડારા જમ કોઈ છે નહીં ખરેખર જમ તો આ સમય પડ્યો છે પરમાત્માએ આયુષ દીધું છે ને એમાં જે માપ પડી ગયું ને સેકન્ડનું મિનિટનું કલાકનું 24 કલાકનું મહિનાનું વર્ષોનું 25નું 50નું આઈકાળ જમ બીજો કોઈ નથી આ માપ પડ્યું પણ ભયાનક વાણી જરૂર છે એવી પ્રકૃતિના લોકોને પાછા વાળવા માટે બીજી રોચક વાણી છે જે રજોગુણી માણસોને લાલચ આપીને આય સુધી લઈ આવવા અને આયથી પછી સાચી વસ્તુ છે તે સમજાવવાની માત્ર લીયાઓ પૂરતી રોચક વાણી છે માણસનું કલ્યાણ યથાર્થમાં છે સત્યનું
અને આમે આપણા શાસ્ત્ર જુઓ તો એ ખરેખર આ જ પદ્ધતિ છે. કારણ કે આપણા શાસ્ત્ર 3 વર્ગમાં પડે છે: આધિભૌતિક, આધિદૈવિક ને આધ્યાત્મિક. આધિભૌતિક એટલે ચિકિત્સ છે, વિજ્ઞાન છે, વૈશેષિક છે, ન્યાય છે. આ તર્ક ઉપર આધાર રાખે છે, તીવ્ર બુદ્ધિની અવસ્થા રાખે છે આ આધિભૌતિક શાસ્ત્ર. એ જો આધિદૈવિક છે, શબ્દ પ્રમાણ ઉપર જીવે છે, એ શાસ્ત્ર દ્રઢ શ્રદ્ધાની આવશ્યકતા રાખે છે, પ્રત્યક્ષને પ્રમાણ માને છે. ત્રીજો આધ્યાત્મિક શાસ્ત્ર છે. હા, નાખીએ. આધિદૈવિક એટલે પૂર્વ મીમાંસા, દેવતા મીમાંસા છે, ધર્મતંત્રો છે, મંત્રશાસ્ત્ર છે. ધર્મતંત્રો આ બધા આધિદૈવિકમાં ગણાય છે. આધ્યાત્મિકમાં તો ઉપનિષદો છે, ગીતા છે, જોગવશિષ્ટ, મહારામાયણ છે, અને એવા સિવાયને ઘણા પ્રાકૃત ગ્રંથ બનાવેલા મહાપુરુષોના પણ આધ્યાત્મિક. હવે આની જે પદ્ધતિ છે એ પ્રમાણે જો વિચારે તો કોઈને કાંઈ વાંધો આવે એમ નથી. અને આ ઝઘડો કેમ ખડો થાય? આધ્યાત્મિકતા વાળા ભક્તો કોઈ જ્ઞાની નો સ્વીકારે તો કાંઈ વાંધો નહીં, પણ ભક્તો એ તો સ્વીકારવા જોઈએ. એની જ્યાં સુધી, કારણ કે તર્કની જરૂર છે, તર્ક સત્યને બતાવી શકે છે. આ ગોટાળામાંથી નીકળવું હોય તો તર્કનો આધાર લેવો જ પડશે. તો આધિભૌતિક શાસ્ત્ર છે તો એ તો કદાચ નાસ્તિક થવાનો સંભવ રહે. તો એની અંદર પણ જયારે ખરેખર આધ્યાત્મિક શાસ્ત્ર જે છે, શબ્દ પ્રમાણ વચ્ચે, તર્ક વચ્ચે એ શ્રદ્ધાને ચાલવા દે છે આધ્યાત્મિક શાસ્ત્ર. નહીતર તો નાસ્તિક થવાનો સંભવ છે. આધિદૈવિક શાસ્ત્ર છે, જડવાદીને અંધશ્રદ્ધાળુ બનવાનો સંભવ છે. શબ્દની જડતાના બંધાઈને બેસી રહે છે ઘણા આધિદૈવિક શાસ્ત્રના ધ્યાન કરતા. પણ એ એક પદ્ધતિ છે, એથી પરો કાંઈ નથી એમ ન કરો તમે. આ 3 પદ્ધતિ એવી છે, 25 પૈસા 50 પૈસાના રૂપિયા. આધિભૌતિક છે એ પાયલી છે, 25 પૈસા છે. આધિદૈવિક છે, આધિભૌતિક છે, પાયલી છે. આધિદૈવિક છે 50 પૈસા છે, આધ્યાત્મિક છે રૂપિયો. આ રીતે આનું મૂલ્યાંકન કરવું જોઈએ. અને છે એ રીતે, કારણ કે આપણી મજલસર કરવાને માટે આ જરૂર ના મદદગાર. પણ ઘણા લોકો હજી ખટ શાસ્ત્ર શું છે એ કાંઈ ખબર ન હોય ને એકાદી વખત સત્સંગમાંથી સાંભળી ગયા તો ખટ દર્શન નામ છે ને ગીતાની ગુરુના દેશ છે. માત્ર આવા નાસ્તિકો आवा उपदेशको बहुत हैं, कहाँ ले जाएगी समाज। हसे आप कहती है, आप खोजो आपने नका आ नहीं हम आवे आपने खोजो सांभळो भले बधे पण आपने खोजो आमां सत्य शुं होई शके। कदाच तमे पहेला नक्की कर्युं छे ए सत्य छे कि हवे कई बीजुं सांभळो छो ए सत्य छे, एमां फरक शुं छे? एना वच्चे उभा रहीने जोवा बराबर।
એ તો જવાબ તો મળે છે, પણ આપણે પકડેલું મેલતા નથી. કેવું પકડીએ? મિયાજી હતા ભોર માથે બેઠા આવે તો કઈ જંપ આવે તો કીધું ખેડૂતે કે મિયાજી નાડું પકડજો. મિયા બિચારા ભાડા ભાષામાં કઈ સમજ્યા નહીં, તે નાડું પકડી લીધું. જંપ આવ્યો તો ગબડી ગયા. તો કીધું ખેડૂતે મેં કીધું નતું નાડું પકડજો, તો કે દેખીએ ને મેં તો નાડું પકડ કે બેઠા. ભાઈ આ નાડું બરાબર તારી સલામતીનું છે, તું વિચાર તો ખર. તું ઉપનિષદો વિચાર, તું ગીતા વિચાર, તું રામાયણ વિચાર, તું મહાભારત વિચાર. આ બરાબર છે તને? એ સજ્જનો, આ શાસ્ત્રો, આ જ્ઞાન, આ ધર્મ એ આજીવિકા માટે નથી, પદ પ્રતિષ્ઠા માટે નથી. એ તો માત્ર મોક્ષ છે, એક કલ્યાણ માટેનું આ સાધન છે. હા, કોઈ એના અધિકારી હોય છે. અમારે મનુસ્મૃતિમાં કીધું છે કે બ્રાહ્મણ એટલી જ્ઞાનીની કીધો છે, પછી કોઈ ગમે તેમાંથી હોય. હા, તમે કહો છો ગમે તેમાંથી હાલે. હા, વશિષ્ઠ વેશ્યાના પુત્ર હતા, વ્યાસ પણ અનુરસ બાળક હતા. વ્યાસજીનું ક્યાં ઠકાણો છે? આ બધા બ્રાહ્મણો છે ને. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા. શંકર ઋષિના બાપનું ઠકાણું નથી, કાંઈ પારાસુરના બાપનું ઠકાણું નથી. એની માયાના નામ આવે છે. અને આ કથા વ્રતશુક્તિકો નામના ઉપનિષદમાં આવે છે. ઉધર દેખ લેના. વર્ણ વ્યવસ્થાની વાત હજી લઈને બેઠા છો, પણ કીએ ઠકાણે નામ નિશાન રહ્યું છે ખરો? કોઈની પાસે જવાબ નથી. તો ઉસી ટાઈમના વિચારો પ્રમાણે બ્રાહ્મણ એટલે જ્ઞાનીને કહેવાતા. કારણ કે પુરાણોમાં કથા આવે છે, સંગીયન, પારાસુરે ને એને બધે, વિશ્વામિત્ર ને એને બધે એ યજ્ઞો કરાવવા જાતા, એ કર્મકાંડ કરતા હતા. એ જાતિના બ્રાહ્મણ ન હોય, ખૂનના બ્રાહ્મણ ન હોય. તો મનુસ્મૃતિમાં કીધું છે કે બ્રાહ્મણને યજ્ઞો કરવો અને કરાવવો. યજ્ઞ કયો કરવો? પ્રભુ પ્રાપ્તિનો જે યજ્ઞ પૂરો થાય એટલે પ્રભુ પ્રાપ્તિ થવી જોઈએ. યજ્ઞ કા દૂસરા અર્થ હોતા है અભ્યાસ. અભ્યાસ વગર ગમે એટલા રૂપિયા વાપરી નાખો, ગમે એટલી કથાઓ કરો, ગમે એટલા યજ્ઞ કરો, પણ શાંતિ નહીં થાય. આ તો મનને પરમાત્માની હાથે હવા આને અભ્યાસ કરીને જોડવું જોશે.